પાટણ નગરપાલિકામાં આંતરિક વિખવાદ ચરમસીમા પર પહોંચ્યો છે। ભાજપ શાસિત પાલિકામાં 6 સભ્ય વચ્ચે વિખવાદ થયો। મહિલા પ્રમુખે કાર્યવાહી કરવા સીએમને પત્ર લખ્યો। પાલિકા પ્રમુખે સભ્યોને વિકાસ વિરોધી ટોળકી ગણાવી। સામાન્ય સભામાં વિકાસલક્ષી કામો નામંજૂર કરાવ્યા પ્રમુખનું કહેવું છે। ચાર્જ સંભાળ્યો ત્યારથી જ વિકાસના કામોમાં રોડા નાખે છે। સામાન્ય સભામાં પણ વિપક્ષની ભૂમિકા ભજવે છે। તમામ સભ્ય વિરુદ્ધ પગલાં લેવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। અને વિકાસના કામોમાં જે બાગ બગીચા હોય એની અંદર સ્ટ્રીટ લાઇટના કામો કે જે પબ્લિકની સુવિધા માટે આપણે બેઠા હોય કરતા હોય એની પણ એ લોકોએ બહાલી મેં 10 કામોની બહાલી આપેલી હતી। તમામ બહાલીઓ નામંજૂર કરેલી છે। અને વિકાસના કામો જેવા રોડ રસ્તાના કામો જ્યારે સરકાર આપણને ગ્રાન્ટો આપતી હોય છે એ સરકાર આપણને પબ્લિકના હિત માટે વાપરવા આપતી હોય છે એવા વિકાસના કામોમાં પણ એ લોકોએ અવરોધરૂપ બની અને રોડ રસ્તાના કામોના પણ નામંજૂર અને મુલતવી કરી અવરોધરૂપ બન્યા છે।